નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વને મારા બાપા સીતારામ. કિસાન સંઘ ચેનલની અંદર હું અજય શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાની અંદર સબસિડીનો લાભ લેવા માટે થઈને એ ખેડૂતો લગભગ ઘણા સમયથી એટલે કે એપ્રિલ મહિનાથી ખેડૂતો એ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ ખેડૂતોની આતુરતાનો હવે અંત આવી ગયો છે. ગઈકાલે જ એ ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા એ સહાય યોજનાની અંદર એ વિવિધ ઘટકોની અંદર ખેડૂતોને સબસિડીનો લાભ લેવા માટે થઈને ઓનલાઈન અરજી સ્વીકારવા માટે થઈને આઈ ખેડૂત પોર્ટલ એ ખોલવાનો એ ઓફિશિયલી એ લેટર બહાર પાડવામાં આવેલો છે. જેના અંદર એ ખેડૂત મિત્રો એ કયા કયા સાધનોની અંદર એ તમે ઓનલાઈન અરજી કરી શકો, તેમજ અરજી કરવા કઈ જગ્યાએ જવું એ અને એ અલગ અલગ જિલ્લા વાઇઝ એ કયા જિલ્લાની અંદર કઈ તારીખે એ ઓનલાઈન અરજી કરી શકાય એ સંપૂર્ણ વિગત એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો અમારી સાથે અંત સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલા આપ સર્વ ખેડૂત મિત્રોને એ જણાવી દઉં કે લગભગ ઘણા સમયથી એ ખેડૂત મિત્રો આ ખેતીવાડી વિભાગની એ અલગ અલગ એ ઘટકોની અંદર એ સહાય યોજનાનો લાભ લેવા માટે થઈને એ રાહ જોઈ રહ્યા હતા. જેના અંતર્ગત ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક એ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. જેના અંદર 21/9/2024 થી તારીખ 30/9/2024 સુધી એ 7 દિવસ માટે થઈને ઓનલાઈન અરજી સ્વીકારવાનો એ સમયગાળો આપવામાં આવેલો છે. જેના અંદર એ ખેડૂત મિત્રો આ વર્ષે એ ઓનલાઈન અરજી એ સ્વીકારવા માટે થઈને એ થોડોક ફેરફાર કરવામાં આવેલો છે. આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે થઈને એ કયા કયા ડોક્યુમેન્ટની એના અંદર જરૂર પડે તેની આપણે એ ખેડૂત મિત્રો વાત કરીએ તો સૌથી પહેલો 8A, આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ. રેશન કાર્ડ છે એ ઓપ્શનલમાં રહેશે, રેશન કાર્ડ ફરજિયાત નથી, એટલે રેશન કાર્ડ એ ઓપ્શનલમાં રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર તમામ ખેડૂત મિત્રોએ અવશ્ય દાખલ કરવો, જેથી કરી અને ખેતીવાડી ખાતાના કોઈ પણ કર્મચારી દ્વારા એ તમારો સંપર્ક કરી શકાય. તો આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો. હવે આગળ વાત કરીએ કે કયા કયા એ અરજી કરવા માટે એ કઈ જગ્યાએ જવું, ક્યાંથી અરજી કરી શકાય તેની વાત કરીએ તો તમારા ગ્રામ્ય લેવલે એ ગ્રામ પંચાયતની અંદર એ કોમ્પ્યુટર ઓપરેટર હોય જેને વીસી કહેવામાં આવે છે, તો વીસીના મારફતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ ગ્રામ્ય લેવલે તેમજ તાલુકા લેવલે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય તો ત્યાંથી પણ તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ તાલુકા લેવલે સાયબર કાફેમાંથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો. તેમજ જે ખેડૂત મિત્રો એ સ્માર્ટફોન વાપરતા હોય અને આ બાબતનું જો તમારી પાસે પૂરતું એ જ્ઞાન હોય તો તમે એ પોતાના સ્માર્ટફોનના માધ્યમથી આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલી વેબસાઇટ પરથી પણ તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તો ખેડૂત મિત્રો આટલી જગ્યાએથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ આગળ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે અલગ અલગ તબક્કાવાર એ કઈ કઈ તારીખે કયા કયા જિલ્લા માટે ઓનલાઈન અરજી એ કરવા માટે પોર્ટલ ખુલવાનું છે તેની વાત કરીએ તો સૌથી પ્રથમ તબક્કાની અંદર તારીખ 21/9/2024 થી 27/9/2024 સુધી એટલે કે સવારે 10:30 કલાકથી એ રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આટલા જિલ્લા માટે થઈને એ 21/9/2024 થી 27/9/2024 સુધી એ પ્રથમ તબક્કાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ બીજા તબક્કાની અંદર તારીખ 23/9/2024 થી 29/9/2024 સુધી સવારે 10:30 કલાકથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ. તો બીજા તબક્કાની અંદર એ આટલા જિલ્લાઓની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ ત્રીજા તબક્કાની અંદર તારીખ 24/9/2024 થી 30/9/2024 સુધી એટલે કે સવારે 10:30 કલાકથી ત્રીજા તબક્કાની અંદર મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા. તો ત્રીજા તબક્કાની અંદર
એ આટલા જિલ્લાઓની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. ખેડૂત મિત્રો, 3 તબક્કાની અંદર એ પોર્ટલ ખોલવાનો એ મુખ્ય હેતુ સરકારશ્રીનો એવો છે કે આપણે બધા એ એક સાથે એ તમામ જિલ્લાની અંદર જ્યારે અરજી કરવા માટે થઈને પોર્ટલ ખુલતું હોય છે ત્યારે એ સર્વરના લીધે સર્વર હેંગ થતી હોય છે. તેના લીધે આપણે બધા એ ઘણી વખત જેને વધારે જરૂરિયાતવાળા જે લાભાર્થીઓ હોય એ લાભ લઈ શકતા નથી, એટલે કે એ અરજી ઓનલાઈન કરી શકતા નથી. તો એ આપણી સરળતા માટે થઈને એ સરકારશ્રી દ્વારા એ 3 તબક્કાની અંદર એ પોર્ટલ ખોલવાના છે અને સરસ મજાનું આયોજન એ આપણે બધા સમય મર્યાદાની અંદર એ ઓનલાઈન અરજી કરી શકીએ તેના માટે થઈને એ આવું આયોજન કરવામાં આવેલું છે. તો આશા રાખીએ છીએ કે જે ખેડૂત મિત્રો સરકારશ્રીની આ ખેતીવાડી વિભાગની અલગ અલગ એ ઘટકોની અંદર એ લાભ લેવા માટે થઈને એ ઓનલાઈન અરજી સમય મર્યાદાની અંદર કરી શકો તમે બધા. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી એ માહિતી મેળવવા માટે થઈને અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની અંદર એ કાયમથી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આવી અવનવી યોજનાકીય માહિતી મળતી રહે. અને ખેડૂત મિત્રો, હંમેશા અમે અમારા અભ્યાસ અને અમારા અનુભવના આધારે આપના સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ. જેથી કરીને તમને જો અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો. તમારા એક લાઇકથી અમારું મનોબળ એ મજબૂત થશે અને અમને આવા અવનવા વિડીયો બનાવવા માટે થઈને પ્રેરણા મળતી હોય છે. તો ખેડૂત મિત્રો, કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે કાયમથી જોડાયેલા રહેજો. આપ સર્વનો આભાર.